चलो विद्यार्थी मित्रों, हवे 30 नंबरना पेज पर आपेलो दाखला नंबर 6 स्वाध्याय 1.3 6 नंबरनो दाखलो छे। आ दाखलो पण 5 मार्क में पूछाय छे। आ चोपड़ीनी ज रकम छे जे हूँ तमने समजावुं छुं। नीचे आपेली माहिती परथी वर्ष 2014 ने आधार वर्ष तरीके लई वर्ष 2015 नो पासे अने फिशरनो सूचकांक गणो। दाखलानी अंदर पासे अने फिशरनो सूचकांक शोधवानुं कीधुं छे। तमने वस्तुना नाम आप्या छे ABCDE। હવે જે સમજવાનું છે આ છે 2014નું વર્ષ અને 2015નું વર્ષ। આની અંદર સ્પષ્ટ લખ્યું છે 2014ને આધાર વર્ષ લેવાનું, એટલે આ વર્ષને આધાર વર્ષ લેવાનું અને આને ચાલુ વર્ષ લેવાનું। પણ સમજવાની વાત એ છે કે 2014માં આધાર વર્ષમાં જે બે ભાગ પાડ્યા છે ને એમાં એકમાં ભાવ શબ્દ લખ્યો છે, જ્યારે બીજામાં કુલ ખર્ચ શબ્દ લખ્યો છે। અહીંયા જથ્થો શબ્દ લખ્યો નથી। હવે અહીંયા આગળ જથ્થો શબ્દ ન લખ્યો હોય તો એ જથ્થો કે વપરાશ આપણે શોધવી પડે। એટલે ભાવ આપ્યો છે પણ જથ્થો નથી આપ્યો, જ્યારે 2015માં ભાવ આપ્યો છે અને જથ્થો નથી આપ્યો। ઉપર જેમ કુલ ખર્ચ છે એમ અહીંયા પણ કુલ ખર્ચ આપ્યો છે। તો બંને વર્ષમાં જથ્થો કેવી રીતે શોધવો ને એ તમારે આ દાખલામાં શીખવાનું છે ને એ જથ્થો શોધી અને પછી ટેબલ બનાવવાનું અને દાખલાની ગણતરી કરવાની। પહેલો દાખલો છે એટલે દરેકે દરેક વસ્તુમાં આપણે 2014માં જથ્થો શોધીશું અને એ જ રીતે 2015માં ગણતરી થશે। તો હું તમને 2014ની ગણતરી સમજાવું અને ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 2014ની અંદર જે ભાવ આપ્યો છે અને કુલ ખર્ચ આપ્યો છે આના ઉપરથી જથ્થો શોધવો હોય તો મેં અહીંયા એક સૂત્ર લખ્યું છે, જથ્થો ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ ભાગ્યા ભાવ। કુલ ખર્ચ ભાગ્યા ભાવ। તો દાખલામાં કુલ ખર્ચ 400 આપ્યો છે અને એનો ભાવ 100 આપ્યો છે, તો 400 ભાગ્યા 100 કરવા પડે। તો જો અમે એ નામની વસ્તુમાં લખ્યું છે 400 ભાગ્યા 100। હવે 400 ભાગ્યા 100 કરો એટલે અહીંયા આગળનો જથ્થો આવશે 4। હવે બી નામની વસ્તુમાં જુઓ, કુલ ખર્ચ 500 છે અને ભાવ 100 છે, તો બી નામની વસ્તુમાં 500 કુલ ખર્ચ ઉપર લખ્યો અને 100 નીચે લખ્યા। 500 ભાગ્યા 100 તો જવાબ 5 આવશે। એ જ રીતે સી નામની વસ્તુમાં જુઓ તો સી નામની વસ્તુની અંદર 600 અને 150 છે, તો 600 ભાગ્યા 150 તો અહીં 15 ચોક 60 એટલે અહીંયા આગળ 4 છેદ ઉડી જશે, તો અહીંયા 4 જવાબ આવશે। હવે ડી નામની વસ્તુમાં જુઓ 1080 અને ભાવ આપ્યો છે 180, તો 1080 ભાગ્યા 180 કરો એટલે તમારા છેદ ઉડાડો તો અહીંયા જવાબ 6 આવશે, એટલે જથ્થો 6 મળશે। જ્યારે છેલ્લા ખાનામાં 1000 ભાગ્યા 250 કરવાનું, તો 1000 ભાગ્યા 250 કરો તો 25 ચોક 100 એટલે અહીંયા આગળ જથ્થો 4 આવશે। તો 2014ની અંદર જથ્થો કેવી રીતે શોધવો એની આ ગણતરી શીખવાડી, કુલ ખર્ચ ભાગ્યા ભાવ। દરેકે દરેક વસ્તુમાં જથ્થાની ગણતરી આ રીતે કરી અને ખાનું ભરવાનું। ચલો 2014ની અંદર જથ્થાની ગણતરી મેં જેવી રીતે શીખવાડી એ જ રીતે 2015માં પણ આ કુલ ખર્ચ જે છે એને ભાગે 120 કરી દો એટલે અહીંયા જથ્થો મળી જાય। 600 ભાગે 120 કરવાના, 800 ભાગે 160 કરવાના, 1000 ભાગે 200 કરવાના અને 1200 ભાગ્યા 350 કરો એટલે તમને 2015ના વર્ષનો જથ્થો મળી જશે। હવે તમે ટેક્સ્ટબુકની રકમ જુઓ અને એમાં દરેક વિદ્યાર્થી વસ્તુના નામ ABCDE એમ ઊભા ક્રમમાં લખી દીધા। 2014 એ આધાર વર્ષ, એમાં બે ખાના પાડ્યા, ભાવ અને જથ્થો। જે આપણે જથ્થો શોધ્યો હતો એ જથ્થાના આંકડા આ ખાનામાં લખી દેવાના। ચોપડીમાંથી કુલ ખર્ચના ખાના ભૂલથી એ લખવાના નહીં, નહીંતર આખો દાખલો ખોટો પડશે। તમારી બે વસ્તુ હોવી જોઈએ, ભાવ અને જથ્થો બને પછી જ આ લાસ્પિયર પાસેની ફિશર શોધી શકાય। તો આ ભાવ ચોપડીમાં બેઠો છાપીને આપ્યો છે એ એમને એમ લખી દેવાનો, પણ કુલ ખર્ચને આપણે જથ્થામાં પરિવર્તન કરીને પછી આ ખાનું ભરવાનું। એ જ રીતે 2015માં ભાવ છાપીને આપ્યો છે એ લખી નાખવાનો, પણ કુલ ખર્ચને જથ્થામાં પરિવર્તન કરી અને પછી આ ખાનું ભરવાનું। એમ આ 4 ખાના ચોપડીની રકમમાંથી તૈયાર કરવાના છે। જે કુલ ખર્ચ આપ્યો છે એને જથ્થામાં ફેરવવાનો। 2014માં જે ભાવ છે તેને P0 કહીશું અને જે જથ્થો છે એને Q0 કહીશું। જ્યારે 2015માં જે ભાવ છે એને P1 કહીશું અને જે જથ્થો છે તેને Q1 કહીશું। આ જથ્થો અને આ બે સ્ટેપ આપણે ચોપડીની રકમમાંથી જાતે બનાવવાના છે। હવે આ 4 સ્ટેપ બની જાય પછી બીજા 4 ખાના એક્સ્ટ્રા બનાવીને દાખલો ગણવાનો છે। જેમ આ દાખલાની અંદર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે, તેમ છતાં મેં લાસ્પિયર માટે 2 ખાના બનાવ્યા છે અને 2 ખાના પાસે માટે બનાવ્યા છે। તો લાસ્પિયર ને પાસેના સૂચકાંકની ગણતરી કર્યા પછી ઓટોમેટિક ફિશરના સૂચકાંકની ગણતરી થઈ જશે। હવે આ 4 ખાનામાં 2 ખાના આગળના લાસ્પિયર અને પાછળના પાસેના કેવી રીતે બનાવવા એ મેં તમને આગળ શીખવાડ્યું હતું। તમારે 4 સ્ટેપની અંદર આ કામ કરવાનું છે। પહેલા P લખવાનું, પછી થોડો દૂર Q લખવાનું, પાછો P, પાછો Q, P અને Q, P અને Q। આ રીતે 4 ખાનામાં એક વખત લખ્યા પછી
આ લાસ્ટ યર માટે શું કરવાનું? 1000નો ચાંદલો યાદ રાખવાનો. કોઈના લગ્નમાં ગયા હોય અને આ 1000 ચાંદલો કરીએ એટલે લાસ્ટ યરના 2 ખાના તૈયાર થઈ જાય. એ જ રીતે જો તમારે પાસેના 2 ખાના તૈયાર કરવા હોય તો ચાંદલો કેટલો કરવાનો? 1101 ચાંદલો કરવાનો. એટલે પાસેના 2 ખાના તૈયાર થઈ જાય. તો હવે ફરીથી હું શીખવાડી દઉં. જો P1 અને Q0 નો ગુણાકાર કરવાનો. P1 અને Q0, તો P1 આ રહ્યો અને Q0 આ રહ્યો. આ 2 ખાનાનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનો. હવે P0 અને Q0 નો ગુણાકાર કરવાનો. P0 અને Q0 જો આ રીતે શોધવાના. P0 અને Q0, તો આ 2 ખાનાનો ગુણાકાર કરો બધામાં એટલે આ બીજી લાઈન ભરાશે. હવે P1 અને Q1 નો ગુણાકાર કરવાનો. તો P1 અને Q1 આ બંને લાઈનનો ગુણાકાર કરો એટલે ત્રીજી લાઈન ભરાશે. અને P0 અને Q1 આ ગુણાકાર કરવા માટે આ રહ્યો P0 અને આ રહ્યો Q1. તો પહેલી લાઈન અને છેલ્લી લાઈનનો ગુણાકાર કરી અને તમે આ ખાનું ભરો, તમારું ચોથું સ્ટેપ ભરાઈ જશે. તો હવે આના આંકડા ગુણાકાર કરીને હું અહીંયા મૂકીશ અને P1 અને Q0 નો ગુણાકાર શરૂ કરીએ. તો આ P1 અને આ Q0 આ બંનેનો ગુણાકાર શરૂ કરીએ એટલે આ લાઈન ભરાવાની શરૂ થશે. 120 ગુણ્યા 4 કરો એટલે 480 આવશે. અહીંયા આગળ 480. પછી 120 ગુણ્યા 5 કરો એટલે 600 આવશે. પછી 160 ગુણ્યા 4 કરો એટલે 640 આવશે. પછી 200 ગુણ્યા 6 કરો એટલે અહીંયા 1200 આવશે. પછી 300 ગુણ્યા 4 કરો એટલે અહીં ફરી 1200 આવશે. આમ આ બધા જ આંકડાઓનું ટોટલ કરતો તો 4120 આવશે. તો આ પહેલું ખાનું ભરાઈ ગયું. હવે બીજા ખાનાની ગણતરી. હવે P0 અને Q0 નો ગુણાકાર. તો P0 અને Q0 આ 4 લાઈનમાંથી શોધવાના. જુઓ P0 અને Q0, તો આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનો છે. તો પહેલું ખાનું જો 100 અને 4, તો 400 ગુણાકાર થશે. 100 અને 5 500 ગુણાકાર થશે. પછી આ 15 ચોક 60 એટલે 600 ગુણાકાર થશે. પછી 180 ગુણ્યા 6 કરો તો 1080 ગુણાકાર થશે. પછી અહીં છેલ્લું 25 ચોક 100 એટલે અહીંયા આગળ ગુણાકાર 1000 થશે. તો આ રીતે બધા જ ખાનાનો ગુણાકાર થઈ જાય એટલે આમ ઊભા સ્ટેપમાં એનું ટોટલ કરી દેવાનું. 3580 એનો સરવાળો થશે. ચલો હવે P1 અને Q1 નો ગુણાકાર શરૂ કરીએ. તો આ P1 અને આ Q1 આ બંનેનો ગુણાકાર શરૂ કરવાનો. તો 12 છંગ 72, પાછળ 1 મીંડું લાગી જાય એટલે 720 ગુણાકાર થશે. 12 પંચા 60 એટલે 600 ગુણાકાર થશે. અહીં 16 પંચા 80 એટલે 800 નો ગુણાકાર થશે. અહીં 2 છે અને 5 છે એટલે અહીંયા આગળ 200 ગુણ્યા 5 એટલે 1000 થશે. 4 તરી 1200 એનો ગુણાકાર થશે. હવે આ બધાનું ઊભું ટોટલ કરી દઈએ તો 4320 એ એનું ટોટલ થશે. ચલો હવે છેલ્લું ખાનું P0 અને Q1. P0 અને Q1 નો ગુણાકાર. તો P0 આ રહ્યું ખાનું અને Q1 એ આ છેલ્લું ખાનું. તો 100 અને 6 નો ગુણાકાર કરી અને ખાનું ભરવાનું છે. તો 100 ગુણ્યા 6 કરો એટલે અહીંયા આગળ 600 આવશે. પછી 100 ગુણ્યા 5 કરો એટલે 500 આવશે. પછી 150 ગુણ્યા 5 કરો, 15 5 75 750 આવશે. પછી છેલ્લે 250 ગુણ્યા 4 કરો તો 1000 આવશે. આ બધી જ રકમનું આ ટોટલ કરો તો 3750 આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ દરેકનો ગુણાકાર થઈ ગયા પછી આ 4 ખાના ઉપરથી IL ને IP ની ગણતરી થશે અને પછી ફિશરની ગણતરી થશે. દાખલાની અંદર ભલે IP અને IF ની ગણતરી કરવાની છે, પરંતુ જો IP ને IL ની ગણતરી કરી દઈએ તો આ ફિશરની ગણતરી સરળતાથી થઈ જાય. તો આગળના 2 ખાના ઉપરથી IL ની ગણતરી કરીએ તો 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100 કરો તો આ બંનેનો ગુણાકાર કરીને આના વડે ભાગો તો 115.08 આવશે. IP ની ગણતરી કરવી હોય તો પાછળના 2 ખાનાનો ઉપયોગ કરવાનો, 4320 અને 3750. તો ઉપર 4320 ને ભાગ્યા 3750 ગુણ્યા 100. આ બેનો ગુણાકાર કરી કેલ્સી ઉપર 3750 વડે ભાગી નાખો તો IP નો જવાબ આવશે 115.2. IP અને IL આ બંનેના આન્સરનો ઉપયોગ કરી અને ફિશરનો સૂચકાંક શોધી શકાય. પહેલા IL ગુણ્યા IP. તો IL નો જવાબ 115.08 લખ્યો અને IP નો જવાબ 115.2 લખ્યો. આ બંનેનો ગુણાકાર કરી એનો અંડર રૂટ કરી નાખો કેલ્સી ઉપર તો આન્સર 115.14 આવશે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે.